જય કુખાર મેડીમાં તમે જેને સુખ માનો છો એ જ તમારા દુઃખનું કારણ છે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું। જય કુખાર મેડીમાં એક ભાવિક ભક્તોનો અનુભવ હશે કે જે સાચા વિશ્વાસથી સાચા ભાવથી અને હેતથી કદાચ કોઈ આશા લઈને બારેજા ધામ આવ્યું હશે ને એને કદાચ કોઈ દાડો નિરાશ કરીને મેં મેલડીએ મોકલ્યા નહીં। આજે નહીં કદાચ 6 મહિને કદાચ એના ઘેર સુખના અજવાળા કર્યા, સુખનો સૂરજ ઉગાડ્યો। આવા અનુભવ દરેક ભાવિક ભક્તોએ કર્યા ને તારે કદાચ આજ મારા ધામની મહિમા આખા દેશ દુનિયામાં ફેલાઈ છે। તો કદાચ આ સુખ એમના જીવનમાં આવ્યું હોય તો જે દુખી છે અને હજુ પોતે એવું માનતા હોય કે માં મારા જીવનમાં બહુ દુઃખ છે તો ચિંતા ના કરતા ગોડાઓ, હું રામવારી મેલડી બેઠી છું। દરેક દુઃખનું સમાધાન લઈને બેઠેલી માતા છું। કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન મારી જોડે ના હોય, પણ બધી સમસ્યાનું સમાધાન એક જ મારા રામ નામમાં છે। એથી કીધું કે મને ખુખાર મેલડીને સ્મરણ કરજો, મારા નામ જપ કરજો। ક્યારે કીધું? ક્યારે કીધું કે મારા નામના દીવા કરજો? ક્યારે કીધું? ક્યારે કીધું કે મારી આરતીઓ ઉતારજો? કીધું? ક્યારે કીધું કે તમારા ઘરમાં મને માતાને બેસાડજો, મને બિરાજમાન કરજો? ક્યારે કીધું? હું તો કહું છું કે ના, મારા રામનું નામ લાવી દેજો, જેમ કે મને મારો રામ વાલો। અને જે રામનું નામ કદાચ જેના મુખે આવી જાય ને એ મારો પ્રિય ભક્ત બની જશે। આવું મેરડી બોલું। અને જે મારો પ્રિય બની જાય, જે મારો વાલો બની જાય, એના માટે તો હું કરું એટલું ઓછું પડે, એના આપું એટલું ઓછું પડે। એના માટે શું ના કરું મેરડી કહો? જોઈને મારી મહિમા કદાચ તમને અનુભવ ના થયો હોય, પણ તમે અહીં આવતા હશો તો કઈક ભાવિક ભક્તોના અનુભવથી તમને ખબર પડતી હશે કે ના, ખરેખરમાં બારે જામાં કોઈ જાગતી જ્યોત માતા બેઠી છે। અને આવો વિશ્વાસ આવ્યો તમને। અને હું જાણું છું તમારી અંતર આત્મામાં પૂછો, તમારી અંતર આત્મામાં એવો ભરોસો આવી ગયો છે કે માં અમે જગતમાં ફર્યા પણ ક્યાંક તો અમને શંકાઓ લાગતી, પણ તારા ધામમાં અમને એવો વિશ્વાસ છે કે આ ધામમાં અમારી જોડમાં છેતરપિંડી નહીં કરવામાં આવે। એવો તો પાકો વિશ્વાસ લઈને બેઠા છો કે ગમે તે થશે ને પણ અમારી ખુખાર મેલડી પર, અમારી રામ મેલડી નો ભરોસો છે કે અરે અમારા ભક્તો જોડે કદાચ એને આસ્થા જોડે ખિલવાડ નહીં કરવા દે। તમારી ભાવનાઓનો કદાચ અહીં સન્માન છે, આદર છે, તમારી આસ્થાને મારા પ્રણામ છે, તમારી શ્રદ્ધાને મારા પ્રણામ છે। જેમ કે આવા લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય ને તો મારું અસ્તિત્વ મારી સોલંકી પેઢી પૂરતું જ હોય। આજ મારી નોમના થઈ હોય જગતમાં, આજ કદાચ મારી મહિમા આખા જગતમાં ફેલાઈ હોય તો એનો કારણ મુખ્ય શું છે? તમારા વિશ્વાસ, તમારી શ્રદ્ધા। તમારી શ્રદ્ધા અને વિશ્વાસના કારણે જ મારા જેવી મેલડીએ તમારા જીવનમાં નાના મોટા એવા કંઈક પરચા આલ્યા હોય, કંઈક અનુભવ કરાયા હોય, અને તમારા દુઃખોનું કદાચ સમાધાન કરાઈ પ્રાર્થનાથી, માનતાથી તમારા દુઃખો 15-20 વર્ષના દુઃખો કદાચ મારા ધામમાં 15 મહિનામાં પૂરા કર્યા હોય। આવું માતા બોલું। એકાદી કામ થઈ અને સંતુષ્ટ ના થઈ જતા કે મારું આ કામ થઈ ગયું, પણ ના, મારે તો 6 મહિના નહીં, 12 મહિના નહીં, કાયમ માટે મારા બનાવવા છે। સાચી ભક્તિ મારી પ્રદાન કરવીશ, સાચી ભક્તિ તમારી કુળદેવીની પ્રદાન કરવીશ। અને જેને જેને કદાચ ભક્તિમાં કદાચ એક રસ આવી ગયો અને જીવનમાં કદાચ ભક્તિને સાર માની લીધી ને, અને પોતાની જ કુળદેવીની ભક્તિ કરવામાં જે દીકરો ખાલી ઈચ્છા કરતો થઈ ગયો કે માં અમારે કઈ જોતું નહીં, બસ એટલી કૃપા કર કે તારા ધામમાં આવી અને અમારા કુળદેવી પ્રત્યે અને અમારા રામ પ્રત્યે એક ચાહના થાય, એના પ્રત્યે અમને પ્રેમ જાગે, એના પ્રત્યે અમને ખૂબ ભક્તિ જાગે। માં અમે એના વગર રહી નાખીએ, બસ એટલી કૃપા કરજે। માગવું હોય ને તો દીકરાઓ આવું માગજો। રૂપિયા, ગાડી, બંગલા, આ તો બધું છે ને
ગોડા શું કહું, ખાલી મારો ભક્તિનો એડો લાગે ને અને હાચી મારી પ્રીત જાગે ને એટલે આ તો તમારા શરણમાં વગર માગે મેલ દઉં. આ માગવાની વસ્તુ નહીં, આ વગર માગે તમારા જીવનમાં જેની જરૂર છે બધું તમારા શરણોમાં લાઈન મેલ દઉં. હું એ રોમવારી મેલડી છું. પણ મારે શું આપવું છે ખબર છે ને? મારે તો તમને એ આપવું છે કે જેને પ્રાપ્ત કર્યા પછી જીવનમાં ક્યારેય તમને એવું ના થાય હવે કંઈક પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું. તમારે શું જોઈએ? એટલું બધું સુખ જોઈએ છે, એટલું બધું સુખ જોઈએ છે કે માં સુખ આપી દે એટલું બધું કે અમે ક્યારે માગીએ જ નહીં, સુખી થઈ જઈએ કાયમ માટે. બધા આવું જ ઈચ્છો છો ને કે કાયમ માટે માં સુખી થઈ જઈએ, કાયમ માટે. તો કાયમ માટે સુખી થવાની પ્રાર્થના મન માતાને કરી હોય ને તો કાયમ માટે તમને સુખી કરવા છે. પણ કાયમ માટે સુખી કોણ રાખશે? તમારી ઘરની કુળદેવી. આ જીવન નહીં, પેઢીઓ પેઢીઓ સુધી તમારા આવનારા વારસદારને કોણ કદાચ સુખી રાખશે? તમારી કુળદેવી, તમારી પેઢીઓની માતા. મારે એ શીખવાડું છે. મારા જેવી માતા તો એક રસ્તો અને માર્ગ બતાવી અને તમને એક સાચી ભક્તિ એક જગાડી અને પોતાની કુળદેવી પ્રત્યે કદાચ ભાવના કરાવી, પ્રેમ જગાડી અને તમારી કુળદેવીની છૂટેલી આંગળી ભેગી કરી આલવાનું મારું કામ છે. એટલે જ કહીશ કે વાટા ફેરા કરવાથી કશું થશે. હું તો રોજ જાહેરમાં બોલું છું, જાહેરમાં. જેને મારી વાત ગળે ના ઉતરતી હોય અને મારી વાત કદાચ વિશ્વાસ ના થતો હોય ને તો ખોટા વાટા ફેરા ના કરશો. મારો રોમ રાજી રહેશે. ઘેર બેઠા યાદ કરજો, ગોડા અહીંયા આવવાની જરૂર નહીં. હું આવું રોમ વાળી મેલડી જાહેરમાં બોલું છું. ઘેર બેઠા કદાચ જયારે કોમ પડે ને તારે યાદ કરજો, તમારું કોમ પાર પાડી હું મારી જગ્યાએ પાછી આવી જઈશ. જાવ તો સુધી કહું છું. જયારે ઈચ્છા થાય ને તારે તમારું મારું નારિયેળ વધેરવા આવજો, નકર તમારી મોનતા રાખેલી તે લેવા નહીં આવું. આવું રોમવારી મેલડી કહું છું. જગતની માતાઓ તો કદાચ એક વખત મોનતા રાખી હશે ને તો નારિયેળ કદાચ નહીં કરો ને તો ઘેર લેવા આવશે, નુકસાન પાડશે. પણ હું એ મેલડી છું, કદાચ એક વખત કદાચ ભૂલી ગયો હોય ને તો કદાચ મારો જ બની ગયો હોય ને તો 1000 નારિયેળ જવા દો. જા દીકરા, મને નારિયેળની ભૂખ નહીં, મને કોઈ મીઠાઈની ભૂખ નથી, મને કોઈ મોટા જબરા હારની. મને ભૂખ છે તમારા ભાવની ભૂખ છે. અને આ ભાવની ભૂખી હું માતા. આ મારી ભૂખ તમારા જેવા ભાવિક ભક્તો મિટાઈ શકે. નકર તમને જે દુઃખ છે ને, તમને જે જીવનમાં દુઃખ લાગે છે ને એવું દુઃખ તે મને માતા ને તમારા જેવા ભાવિક ભક્તોના ભાવનું દુઃખ લાગે. એવી તમારા ઘેર તમારી કુળદેવી બેઠી છે ને, જો એના હરખો ભાવ નહીં મળતો હોય તો એ કેટલી દુઃખી થતી હશે. સુખ અને શાંતિ મારા આપી છે, પણ તમે જે એને સુખ શાંતિ માનો છો ને એ ખરેખરમાં સુખ શાંતિ નથી. તમે જેને સુખ માનો છો ને એ જ તમારા દુઃખોનું કારણ છે. આવું માતા બોલું છું.